તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ 1 જોઈ ગયા, ત્યાર પછી વાત કરીએ સ્વાધ્યાય 5.1 ની અંદર એક્ઝામ્પલ 2. શું એ લોકોએ કીધું છે કે જો પ્રથમ પદ સ્મોલ a હોય, સામાન્ય તફાવત સ્મોલ d હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવો. શું કીધું છે વિદ્યાર્થીઓ? તમને રકમમાં પ્રથમ પદ આપી દેશે, સામાન્ય તફાવત પણ આપી દેશે, એટલે કે સ્મોલ a અવેલેબલ છે, સ્મોલ d અવેલેબલ છે. આપણે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ એટલે સાંકેતિક ભાષાનો યુઝ કરીએ તો a1 a2 a3 a4 આપણે ભણી ગયા ને થિયરીમાં. એના માટેના સંકેત કયા વપરાય? તો પ્રથમ પદને આપણે a1 વડે રિપ્રેઝન્ટ કરશું, બીજા પદને a2 વડે, ત્રીજા પદને a3 વડે અને ચોથા પદને a4 વડે. હવે આ લોકોએ કીધું તો છે પ્રથમ 4 પદ મેળવો, પણ સામે ચાલીને લોકોએ 25% કામ તો કરી દીધું છે. તમારે 75% કામ જ પૂરું કરવાનું છે. કેમ સર 25% કામ કરી નાખ્યું? શ્રેણીનું પ્રથમ પદ તો એ લોકોએ જ આપેલું છે. તમને કહી દીધું છે કે પ્રથમ પદ આ છે એટલે ઇનડાયરેક્ટલી a1 શ્રેણીનું પહેલું પદ તો આપણી પાસે પહેલેથી છે. તો બાકી કોણ રહ્યું? શ્રેણીનું બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. બસ આ 3 પદ મેળવવાના એટલે દાખલો પૂરો. તો ધ્યાન આપે. તો વિદ્યાર્થીઓ ફોર્મેટ તૈયાર કરી દીધું. આ એક એવું ફોર્મેટ છે કે જેની મદદથી આપણે 4 દાખલા એક સાથે ગણી નાખશું. દરેક માટે સ્ટ્રક્ચર તો એક સમાન જ રહેવાનું, બદલાવાનું કોણ છે? a અને d. a અને d ના રેફરન્સ પર કોણ ચેન્જ થશે? a1 a2 a3 અને a4. તો જુઓ તો પહેલા દાખલામાં શું કીધું છે? રોમન 1 માં a = 10 એટલે કે શ્રેણીનું પ્રથમ પદ 10 છે અને સામાન્ય તફાવત પણ કેટલો છે? d = 10. જો વિદ્યાર્થીઓ પ્રથમ પદ કેટલું આપ્યું છે? 10. સામાન્ય તફાવત કેટલો છે? 10. તો સીધું જ સમાંતર શ્રેણી એટલે કે AP માટે પ્રથમ પદ a1 એટલે તો એ જ થાય ને, તો ઇક્વલ ટુ શું આવવાનું? 10. a2 એટલે શું? શ્રેણીનું બીજું પદ એ શ્રેણીના પ્રથમ પદમાં નિશ્ચિત સંખ્યા એટલે કે સામાન્ય તફાવત એડ કરવાથી મળે, એટલે a2 ઇક્વલ ટુ શું થવાનું વિદ્યાર્થીઓ? a1 + d. a1 કેટલું છે? 10. ડિફરન્સ કેટલો છે? 10. 10 + 10 આન્સર આવવાનો 20. આગળ વધીએ. શ્રેણીનું ત્રીજું પદ a3, તો a3 કોના જેટલું હોય? તો a2 માં ડિફરન્સ ઉમેરો એના જેટલું. a2 કેટલું છે? 20 પ્લસ ડિફરન્સ કેટલો? 10. આન્સર કેટલો આવવાનો? 30. આગળ વધીએ. a4 શ્રેણીનું ચોથું પદ. સૂત્ર શું ડેવલપ થાય? ત્રીજા પદમાં ડિફરન્સ ઉમેરો, તો a3 કેટલું છે? 30 + 10 આન્સર આવશે 40. એટલે એકદમ સરળ દાખલા, એક કે એક વિદ્યાર્થીને આવડતા હોવા જોઈએ. તો ત્યાંથી આગળ વધીએ. એક્ઝામ્પલ 2 ની વાત કરીએ તો અહીંયા 1 ની જગ્યાએ શું કરી દઈએ છીએ? 2. તો એક્ઝામ્પલ 2 માટે શું કીધું છે? a = -2. a = -2 ને ડિફરન્સ કેટલો આપ્યો છે? 0. ડિફરન્સ કેટલો આપ્યો વિદ્યાર્થીઓ? 0. તો બોલો શ્રેણીનું પ્રથમ પદ એઝ ઇટ ઇઝ કેટલું આવવાનું? -2. શ્રેણીનું બીજું પદ એટલે a1 ની અંદર ડિફરન્સ ઉમેરાય તો -2 + 0 કેટલું થાય? -2. શ્રેણીનું ત્રીજું પદ a3 એટલે a2 + d, તો a2 ઓલરેડી આપણી પાસે છે -2 પ્લસ ડિફરન્સ ફરીથી કેટલો? 0. આન્સર ફરીથી કેટલો આવવાનો? -2. આગળ a4 એટલે શું થવાનું? a3 + d, તો a3 કેટલું છે? -2 પ્લસ ડિફરન્સ 0 -2. તો શ્રેણીના પ્રથમ 4 પદ કયા મળે? -2 -2 -2 સમાન કેમ મળે છે? કારણ તફાવત કેટલો છે? = 0. તો આના પછી એક્ઝામ્પલ 3 માં જુઓ તો a = કેટલું આપ્યું છે તમને? 4. શ્રેણીનું પ્રથમ પદ 4 છે અને સામાન્ય તફાવત કેટલો છે? -3. a = 4. ડિફરન્સ કેટલો આપ્યો છે? -3. મૂકતા જાવ તો શ્રેણીનું પ્રથમ પદ એઝ ઇટ ઇઝ કેટલું? 4. શ્રેણીનું બીજું પદ a2 એટલે a1 + d. 4 - 3 આન્સર કેટલો આવવાનો? 1. શ્રેણીનું ત્રીજું પદ a3 એટલે a2. a2 કેટલો આવ્યું વિદ્યાર્થીઓ? 1. ડિફરન્સ કેટલો? -3. 1 - 3 કેટલો આવવાનું? -2. તો a4 કેટલો આવે? a3 + d, તો a3 આપણી પાસે છે કેટલું? -2. ડિફરન્સ કેટલો? -3. મૂકી દો, આન્સર આવવાનો -5. લખી નાખવાનું. માટે શ્રેણીના પ્રથમ 4 પદ AP ના પ્રથમ 4 પદ કયા મળે? 4, 1, -2, -5. થી આગળ વધીએ તો એક્ઝામ્પલ 4 ની અંદર શું કીધું છે? શ્રેણી માટે પ્રથમ પદ કેટલું લેવાનું? -1. ડિફરન્સ કેટલો રાખવાનો? 1/2. તો જોતા જાવ AP માટે પ્રથમ પદ ડાયરેક્ટ એ લોકો જ આપી દે. કેટલું છે? -1. તો a2 કેટલું થાય વિદ્યાર્થીઓ? a1 એટલે -1 પ્લસ ડિફરન્સ 1/2. -1 + 1/2. લસા કેટલો લેવો જોઈએ? 2. જેવો તમે 2 લસા લ્યો એટલે અંશમાં શું થાય? અહીંયા કઈ નથી એટલે 2 વડે ગુણાકાર થાય ને, તો -1 × 2 -2 + 1 -2 + 1 -1/2.
એટલે આન્સર કેટલો આવવાનો -1/2. આગળ વધીએ તો ત્રીજું પદ એટલે a2 + d, તો a2 કેટલો આવી ગયો -1/2. ડિફરન્સ હજી કેટલો છે +1/2. જો તો બંને સંખ્યા સમાન છે, ફરક માત્ર પ્લસ માઇનસ નો છે, તો કેન્સલ થાય કે નહીં, તો +1/2 -1/2 આન્સર કેટલો આવે વિદ્યાર્થીઓ =0. આગળ વધીએ તો શ્રેણીનું ચોથું પદ a4 એટલે a3 + d, તો a3 કેટલું છે 0. ડિફરન્સ કેટલો છે 1/2. તો 0 માં કોઈ પણ સંખ્યા ઉમેરો, આન્સરમાં એની એ જ સંખ્યા મળે, એટલે અહીંયા આન્સર આવશે 1/2. લખી નાખવાનું. માટે AP માટે પ્રથમ 4 પદ અનુક્રમે કયા મળે -1, -1/2, 0, 1/2. ત્યાંથી આગળ એક્ઝામ્પલ 5 માં એ લોકોએ શું કીધું છે, શ્રેણીનું પ્રથમ પદ -1.25 કેટલું આપ્યું છે -1.25 અને ડિફરન્સ કેટલો છે -0.25. ફરીથી પ્રથમ પદ આપ્યું -1.25, ડિફરન્સ આપ્યો છે -0.25. હા, થોડુંક પોઈન્ટમાં જે ધ્યાન રાખવાનું, તો જો તો પ્રથમ પદ તો ડાયરેક્ટ જ લખાય -1.25. તો શ્રેણીનું બીજું પદ, તો પ્રથમ પદની અંદર શું ઉમેરવો ડિફરન્સ કેટલો છે -0.25. તો જો તો વિદ્યાર્થીઓ -1.25 માં -0.25 ઉમેરો, તો પાછળના જે બંને ડિજિટ છે દશાંશ ચિહ્ન પછી એમાં 25 કેટલું થાય 50. આગળનું તો એઝ ઇટ ઇઝ રહે ને, -1 + 0 કેટલું થાય -1. તો અહીંયા આવવાનું -1.50 એટલે -1.50. આગળ વધીએ તો શ્રેણીનું ત્રીજું પદ, તો એ બીજા પદમાં ડિફરન્સ ઉમેરો, તો બીજું પદ એટલે -1.50 છે. ડિફરન્સ કેટલો છે -0.25. હવે પાછળનું જો અહીંયા 25 50 કેટલું થાય 75. 0 ને 1 તો એક જ થાય ને, તો -1.75. ત્યાંથી આગળ શ્રેણીનું ચોથું પદ એટલે a3 + ડિફરન્સ, તો a3 કેટલો -1.75. ડિફરન્સ કેટલો -0.25. તો 75 માં 25 ઉમેરો 100, અને 100 હોવાથી વધી 1, આગળનું 1 આગળ આવે તો 1 + 1 કેટલું થાય 2. આમ નમય દેખાય. 1.75 માં 0.25 ઉમેરો કેટલું થાય 2, પણ માઇનસ હોવાથી આન્સર શું આવવાનો -2.00. પણ આપણે શું લખશું -2. તો જો તો AP ના પ્રથમ 4 પદ અનુક્રમે કયા -1.25, -1.50, -1.75, -2. એટલે દરેક વિદ્યાર્થીને એક સરખા સ્ટ્રક્ચરમાં કમ્પ્લીટ લખતા આવડતું હોવું જોઈએ. ત્યાંથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 3 ટોટલી રિવર્સ. હમણાં આગળના પ્રશ્નમાં તમને શું કીધું, A અને D આપીને શ્રેણીના પ્રથમ 4 પદ પૂછ્યા. હવે શું કરે છે, એ લોકોએ શ્રેણી આપી દીધી, AP આપી દીધી છે, સમાંતર શ્રેણી છે, તો તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત કયો આવે. સરળ એટલે જ 50% કામ તો એ લોકો કરી દેવાના. જેવી તમને રકમ આપે એટલે જે શરૂઆતમાં હોય એ જ કોણ બને પ્રથમ પદ. એટલે તો આપણે ક્યારેય મેળવવાનું નથી, સીધું લખી જ નાખવાનું. જે પહેલું હોય એ કોણ હોય એ, એટલે કે શ્રેણીનું પ્રથમ પદ. વૈધું સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવતનું સૂત્ર આપણને ખબર છે, કોઈ પણ બે ક્રમિક પદની શું કરવાની બાદબાકી, એટલે મોટા પદમાંથી નાનું પદ બાદ કરો. તો આપણે શું કરશું, બીજું માઇનસ પહેલું, એટલે આપણને શું મળવાનો સામાન્ય તફાવત. કેમ સર બીજું માઇનસ પહેલું જ કરો છો, ત્રીજું માઇનસ બીજું નથી કરતા? કારણ કે એની જરૂર નથી ને, આપણને કહી દીધું છે AP છે, એટલે આપણે ચેક નથી કરવા જવાનું સમાંતર શ્રેણી છે કે નથી. રકમ એ પોતે સમાંતર શ્રેણી છે, તો આપણે ડાયરેક્ટ બધા દાખલા માટે શું કરી નાખશું A2 - A1. શરૂઆત કરીએ તો ભાઈ AP માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો. એક્ઝામ્પલ 1 ની અંદર શું આપ્યું છે, એક્ઝામ્પલ 3 નો જે રોમન 1 છે એમાં શું આપ્યું છે 3 1 -1 -3. રકમ શું છે 3, 1, -1, -3. એના આધીન ડાયરેક્ટ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ સીધું જ દેખાય, કેટલું આવવાનું 3. સામાન્ય તફાવતની વાત કરું તો A2 તરીકે કોણ થઈ ગયું વિદ્યાર્થીઓ 1, A1 તરીકે કોણ થઈ ગયું 3, તો 1 - 3 આન્સર આવવાનો -2. પૂરું, એકદમ સરળ. શું કીધું છે -5, -1, 3, 7. સીધું જ પ્રથમ પદ તો ડાયરેક્ટ લખાય, કેટલું આવવાનું -5. તફાવત તો બીજું એટલે -1, માઇનસ પહેલું -5, માઇનસ માઇનસ પ્લસ, +5 - 1 આન્સર કેટલો આવવાનો 4. થી આગળ રોમન 3 ની વાત કરીએ તો રોમન 3 માટે રકમ શું આપી છે 1/3, 5/3, 9/3, 13/3. સીધું જ પ્રથમ પદ તો સ્પષ્ટ દેખાય, કેટલું આવવાનું 1/3. સામાન્ય તફાવત તો બીજું માઇનસ પહેલું, એટલે કે A2 - A1. લસા કેટલો લેવાય વિદ્યાર્થીઓ 3.
લસા કેટલો છે અહીંયા સ્પષ્ટ દેખાય, કેટલો આવવાનો 3. તો અંશમાં બાદબાકી થાય ને તો 5 - 1/3. આન્સર કેટલો આવવાનો 4/3. આન્સર કેટલો આવશે 4/3. આગળ વધીએ તો રોમન 4 ની અંદર શું આપ્યું છે 0.6, 1.7, 2.8, 3.9. તો શ્રેણીનું પ્રથમ પદ સામે જ દેખાય, કેટલું આવવાનું 0.6. સામાન્ય તફાવતની વાત કરો તો a2 એટલે 1.7 માઇનસ a1 એટલે કે 0.6. જો તો 7 - 1 1 તો થાય, 1 - 0 1 એટલે આન્સર આવવાનો 1.1. પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. કારણ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તમારે આપમેળે જો 17 માંથી 6 બાદ કરો કેટલું આવે 11. વચ્ચે પોઈન્ટ છે, વચ્ચે પોઈન્ટ દર્શાવી દો, આન્સર આવવાનો 1.1. એટલે પ્રત્યેક વિદ્યાર્થીને બંને કામમાં ફાવટ હોવી જોઈએ. એ અને ડી આપે તો એપી રચતા આવડતી હોવી જોઈએ. રિવર્સ એપી આપે છે તો તમને પ્રથમ પદ એટલે કે એ અને સામાન્ય તફાવત એટલે કે ડી આઈડેન્ટિફાઈ કરતા આવડતા હોવા જોઈએ. વિદ્યાર્થીઓ આગળ વધીએ તો સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ 4 માં શું કીધું છે, પેલા બંનેને કમ્બાઈન કર્યા છે. આગળના જે બંને પ્રશ્ન છે ને એને કમ્બાઈન કર્યા છે. હવે પહેલો પ્રશ્ન એ કરી નાખો કે શ્રેણી સમાંતર છે. તમને જે રકમ આપી છે એપી છે કે નથી તે ઓળખો. તો યાદ કરો થિયરી, ત્યાં પણ આવું ચલાવ્યું હતું કે એપી છે કે નહીં નક્કી કેમ કરવાનું, તો આપણે શું કરવાનું a2 - a1, a3 - a2, a4 - a3, a5 - a4 અને કમ્પેર કરવાનું. જો આ બધાના આન્સર સમાન આવતા હોય એટલે કે જો સામાન્ય તફાવત અચળ જળવાતો હોય તો એપીની રચના થાય છે. એટલે પહેલો પ્રશ્ન સ્પષ્ટ કરે, આપણે પહેલા શું નક્કી કરશું, જે રકમ છે એપી છે કે નહીં. પછી બીજા પ્રશ્ન તરીકે શું આપ્યું છે, જો એપી હોય તો સામાન્ય તફાવત મેળવો. એ તો આપ મેળવ મળશે ને, કારણ કે જ્યારે તમે એપી છે કે નહીં ચેક કરશો ત્યારે ઇનડાયરેક્ટલી શું મેળવવાના a2 - a1, a3 - a2, a4 - a3. એટલા બધી વિગત તમારી પાસે પહેલેથી હશે તો જ તમને ખબર પડી એપી છે. તો જો એપી છે તો સીધું જ a2 - a1 જ કોણ બની જવાનું, સામાન્ય તફાવત. એટલે ડી તો મળી જશે. હા, ત્રીજા નંબર પર સામાન્ય તફાવત મળે. પછી ત્રીજા નંબર પર એ લોકોએ કઈ વાત કરી છે કે જો આ એપી છે તો તમને જેટલા પદ આપેલા છે, ધારો કે તમને 4 પદ આપ્યા છે તો તેના પછીના 3 પદ એટલે કે a5, a6, a7 આપણે મેળવવાના છે. એટલે 3 કામ સ્પષ્ટ કરે. પહેલું કામ શું છે, રકમ એપી છે કે નહીં નક્કી કરવું. બીજા નંબરનું કામ શું છે, સામાન્ય તફાવત મેળવવો. અને ત્રીજા નંબરનું કામ કયું છે, તે પછીના 3 પદ જેટલા પદ આપ્યા છે એના પછીના 3 પદ જે પણ આવે એ આપણે મેળવવાના છે. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ 1 થી. તો એની અંદર રોમન 1 શું આપેલું છે વિદ્યાર્થીઓ, 2, 4, 8, 16 આ રીતે. તો સૌથી પહેલા નામ આપી દો. તો a1 શું આપી દીધું 2, a2 શું છે 4, a3 શું છે 8 અને a4 કેટલું છે 16. શરૂઆત કરીએ તો પહેલા એપી છે કે નહીં એને હું સ્મોલ a વડે દર્શાવીશ. સામાન્ય તફાવતને સ્મોલ બી. દાખલાના 3 ભાગ બતાવી દેશું. સ્મોલ a કોના માટે એપી છે કે નહીં, સ્મોલ બી કોના માટે સામાન્ય તફાવત કેટલો આવે, અને સ્મોલ સી કોના માટે રાખશું એ પછીના 3 પદ. તો સ્મોલ a તો a2 - a1 એટલે કે 4 - 2 = 2. એના પછી a3 - a2 એટલે કે 8 - 4 = 4. આગળ વધવાની જરૂર નથી કારણ અહીંયાથી જ દેખાઈ ગયું 2 અને 4 સમાન નથી. લખી નાખો. માટે a2 - a1 is not equal to a3 - a2 હોવાથી રકમ જે છે એપી નથી, એટલે કે સમાંતર શ્રેણી નથી. હવે વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી નથી તો શું તમારે એનું સામાન્ય તફાવત ક્યારેય મળે નહીં. એટલે લખવાનું બી સામાન્ય તફાવત મળે નહીં. એપી હોય તો ડી ની વાત આવે ને, એપી જ નથી તો સામાન્ય તફાવતની કોઈ વાત કરવાની આવતી નથી. હવે આ એપી જ નથી તો એના પછીના 3 પદ આપણે મેળવવાના આવશે નહીં. એટલે આન્સર આવશે તે પછીના 3 પદ પણ મેળવવાના નથી. અહીંયાથી જ લખી નાખવાનું એપી નથી એટલે આગળ વધવાની કોઈ જરૂર નથી. એપી હોય તો 3 પદ મેળવવાના છે, એપી જ નથી તો તે પછીના 3 પદ કે સામાન્ય તફાવતની કોઈ વાત કરવામાં આવતી નથી. ત્યાંથી આગળ વધીએ તો રોમન 2 માં શું આપેલું છે 2, 5/2, 3, 7/2 આ રીતે આગળ વધે છે. 2, 5/2, 3, 7/2. તો સૌથી પહેલા નામ આપી દો. તો a1 2 છે, a2 5/2 છે, a3 3 છે અને a4 કેટલું છે વિદ્યાર્થીઓ 7/2. તો પહેલું તો કામ એ જ કરવાનું ને, એપી છે કે નહીં. તો સ્મોલ a કહી દઉં. તો a2 - a1 એટલે કે 5/2 - 2. લસા લઈએ 2 તો ઉપર 5 - 2 × 2 કેટલું થાય 4. આન્સર આવવાનો 1/2.
હવે આપણે મેળવ્યું છે a3 - a2 તો a3 તરીકે છે 3 - 5/2 ફરીથી LCM કેટલો લેવાના લસા કેટલો રાખવાના 2 તો 3 × 2 6 - 5 આન્સર આવવાનો 1/2 ત્યાંથી આગળ a4 - a3 ની વાત કરીએ તો a4 એટલે 7/2 - 3 7 - 3 × 2 6/2 આન્સર 1/2 જો તો સમાન છે a2 - a1 = a3 - a2 = a4 - a3 થાય છે હા તો લખી શકાય આ સમાંતર શ્રેણી દર્શાવે છે લખાય માટે a2 - a1 = a3 - a2 = a4 - a3 હોવાથી AP રચાય છે કોની રચના થાય છે વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણીની રચના થાય છે સ્મોલ b હવે આ સમાંતર શ્રેણી છે તો આગળના સ્ટેપ પર જઈએ હવે શું મેળવવું છે સામાન્ય તફાવતને આપણે કોના વડે દર્શાવવાના વિદ્યાર્થીઓ d તો d કોના જેટલું થાય તમારી સામે જ છે સીધું જ લખાય 1/2 કોઈ પણ બે ક્રમિકની બાદબાકી કેટલી છે 1/2 સામાન્ય તફાવત મળી ગયો સ્મોલ c તે પછીના ત્રણ પદ તો તમને તો f4 સુધી આપ્યું હતું ને તો શરૂઆત કરીએ પાંચમું પદ એટલે a5 સાંકેતિક ભાષાનો જ ઉપયોગ કરું a5 ઇનડાયરેક્ટલી શું રિપ્રેઝન્ટ કરે શ્રેણીનું પાંચમું પદ કોના જેટલું થાય ચોથા પદમાં ડિફરન્સ ઉમેરો તો ચોથું પદ કેટલું છે 7/2 ડિફરન્સ કેટલો 1/2 લસા કેટલો 2 અંશમાં 7 + 1 8/2 આન્સર આવવાનો 4 આન્સર કેટલો આવશે 4 ત્યાંથી આગળ a6 મેળવીએ તો a6 કોના જેટલું થાય પાંચમા પદમાં ડિફરન્સ ઉમેરો તો પાંચમું પદ આપણે મેળવી લીધું કેટલું આવે છે 4 તો 4 પ્લસ ડિફરન્સ કેટલો 1/2 બોલો વિદ્યાર્થીઓ લસા કેટલો લેવાય 2 જેવો તમે બે લસા લ્યો એટલે 4 2 8 અહીંયા બે વડે ગુણાકાર થાય ને તો 4 × 2 8 8 + 1 / 2 આન્સર આવશે 9/2 ત્યાંથી આગળ વધીએ a7 તો a7 કોના જેટલું થાય છઠ્ઠા પદમાં ડિફરન્સ ઉમેરો છઠ્ઠું પદ કેટલું છે 9/2 + 1/2 લસા કેટલો લેવાય 2 અંશનો સરવાળો તો 9 + 1 10/2 આન્સર આવશે 5 તો જો અહીંયા સમાંતર શ્રેણી રચાય છે સામાન્ય તફાવત 1/2 મળે છે અને તે પછીના ત્રણ પદ અનુક્રમે 4 9/2 5 મળે છે 4 ની અંદર રોમન 3 માં શું આપેલું છે -1.2 -3.2 -5.2 -7.2 આ રીતે આગળ વધે છે ફરીથી સંકેત કહી દઈએ તો a1 -1.2 a2 -3.2 a3 -5.2 અને a4 -7.2 શરૂઆત કરું સ્મોલ a થી તો પહેલા ચેક કરવું છે AP છે કે નહીં તો શું કરવાનું વિદ્યાર્થીઓ બાદબાકી શરૂઆત કરો તો a2 - a1 એટલે -3.2 માઇનસ પ્લસ ડાયરેક્ટ લખું જો કેમ પ્લસ વિદ્યાર્થીઓ a2 - a1 તો a1 માં માઇનસ છે તો માઇનસ માઇનસ કેવું પ્લસ -3.2 + 1.2 કેટલું થવાનું -2 આગળ વધીએ તો a3 - a2 તો a3 એટલે કેટલું -5.2 ફરીથી માઇનસ માઇનસ પ્લસ 3.2 બોલો -5.2 વત્તા 3.2 ફરીથી આન્સર કેટલો આવવાનો -2 આગળ વધીએ a4 - a3 તો ચોથું પદ કેટલું છે -7.2 ફરીથી માઇનસ માઇનસ પ્લસ 5.2 આન્સર આવે -2 જો તો સમાન છે લખી દેવાનું માટે a2 - a1 = a3 - a2 = a4 - a3 હોવાથી બોલો કોની રચના થાય AP રચાય છે શું લખાય AP રચાય છે આગળ વધીએ હવે વાત કરવાની સામાન્ય તફાવત બોલો વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત d સીધો જ સામે દેખાય બધામાં સમાન છે કેટલું -2 આગળ વધીએ C પાર્ટ ત્રીજા ભાગમાં આપણે શું કરવું છે તે પછીના ત્રણ પદ તો કોણ આવવાનું a5 કોના જેટલું a4 + d a4 કેટલું છે a4 આપણા કેસમાં કેટલું છે -7.2 એની અંદર શું ઉમેરાય ડિફરન્સ એટલે કેટલો -2 તો -7.2 -2 એટલે ઇનડાયરેક્ટલી -2.0 થયું કે નહીં તો આન્સર કેટલો આવવાનો -9.2 ત્યાંથી આગળ તેના પછીનું પદ એટલે a6 કોના જેટલું a5 + d a5 કેટલું આવ્યું -9.2 -2.0 ફરીથી આન્સર -11.2
ઘટતું જાય છે, બબ્બે જેટલું ઘટાડો, -9.2 માં 2 જેટલો ઘટાડો, કેટલું થાય? -11.2. આગળ વધીએ તો A7 સૂત્ર શું થવાનું? A6 + D એટલે -11.2 -2.0 એટલે -13.2. તો ફાઇનલ આન્સર શું લખાય? AP રચાય છે. સામાન્ય તફાવત -2 છે અને તે પછીના ત્રણ પદ અનુક્રમે -9.2, -11.2, -13.2 મળે છે. થી આગળ વાત કરીએ તો 4th નંબર પર શું આપેલું છે? -10, -6, -2, 2 આ રીતે ક્રમશઃ આગળ વધે છે. સંકેત દર્શાવી દઈએ તો A1 આવવાનું -10, A2 આવવાનું -6, A3 આવવાનું -2 અને A4 આવવાનું +2. પહેલા ભાગની વાત કરીએ, AP છે કે નહીં, તો ક્યાંથી શરૂઆત થાય વિદ્યાર્થીઓ? A2 - A1 -6 +10, 10 - 6 કેટલું આવે? 4. એના પછી A3 - A2 તો A3 કેટલું? -2, ફરીથી -+6, આન્સર કેટલો આવવાનો? 4. ઇવન A4 - A3 લઈએ તો A4 એટલે 2, -+2, આન્સર આવવાનો 4. બોલો સમાન છે, લખી દેવાનું. માટે A2 - A1 = A3 - A2 = A4 - A3 હોવાથી બોલો શું AP રચાય છે? સમાંતર શ્રેણીની રચના થાય છે. સ્મોલ b પૂછેલું છે સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવતને હું D વડે દર્શાવું તો D તમારી સામે જ છે, કેટલું આવવાનું? =4. ત્યાંથી આગળ વાત કરીએ તે પછીના ત્રણ પદ, તો 4 પદ તો તમને આપ્યા ને, શરૂઆત ક્યાંથી કરવાની? 5મા પદથી. સૂત્ર શું હોય? ચોથું પદ પ્લસ સામાન્ય તફાવત. ચોથું પદ કેટલું છે? જો તો કેટલું છે? 2 પ્લસ ડિફરન્સ કેટલો? 4, આન્સર આવવાનો 6. એના પછી A6 સૂત્ર શું બને? A5 + D. A5 કેટલું? 6 + 4 = 10. અને એના પછી A7 એટલે કે A6 + D. A6 કેટલું આવ્યું? 10 + 4, આન્સર આવશે 14. તો ફાઇનલી કન્ક્લુઝન શું નીકળવાનું? સમાંતર શ્રેણી રચાય છે, સામાન્ય તફાવત 4 મળે છે અને તે પછીના ત્રણ પદ અનુક્રમે 6, 10 અને 14 મળે છે. ત્યાંથી આગળ વાત કરીએ તો રોમન 5 પર શું આપેલું છે? જો વિદ્યાર્થીઓ 3 + √2, 3 + 2√2, 3 + 3√2 આ રીતે ક્રમશઃ આગળ વધે છે. પહેલા તો સંકેત જ દર્શાવવાના, તો A1 કેટલું વિદ્યાર્થીઓ? 3, A2 કેટલું? શ્રેણીનું બીજું પદ દર્શાવ્યું છે 3 + √2, A3 કેટલું છે? 3 + 2√2 અને A4 કેટલું છે? 3 + 3√2. એ પાર્ટની વાત કરીએ, AP છે કે નહીં, તો ક્યાંથી શરૂઆત થાય? A2 - A1. A2 એટલે કેટલું? 3 + √2. A1 કેટલું? 3 + 3 - 3 કેન્સલ, આન્સર આવવાનો √2. ત્યાંથી આગળ A3 - A2 કેટલું થાય વિદ્યાર્થીઓ? A3 આપેલું છે 3 + 2√2 વચ્ચે માઇનસ, એના પછી બીજું પદ કેટલું? 3 + √2. જેવો માઇનસ વડે ગુણાકાર થાય તો 3 + 2√2 એઝ ઇટ ઇઝ -3. આનો પણ પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો આ પ્લસ માઇનસ કેન્સલ, 2√2 - √2 શું આવે છે? 2√2 -√2 એટલે 2 - 1 તો 1 થાય ને, તો 2 માંથી એક વખત ઘટે, આન્સર કેટલો આવવાનો? એક વખત, એટલે આવવાનું √2. આગળ વધીએ, A4 - A3 લઈએ તો A4 કેટલું છે? 3 + 3√2 વચ્ચે માઇનસ, જો બ્રેકેટ કરવાનું. આ તમે બ્રેકેટ ન દર્શાવો ને, સીધું આમ દર્શાવી દીધું, ધારો કે -3 + √2, ખોટું. કારણ આ માઇનસ બંનેને લાગુ પડે. આ +3 નથી, એ કેવું થવાનું? -3. આ +√2 નહીં રહે, એ પણ કેવું થવાનું? -√2. એટલે જ્યારે માઇનસ આવતો હોય ને ત્યારે બ્રેકેટ દર્શાવવાના. બ્રેકેટ દર્શાવવાથી ખબર પડે પ્રત્યેકનો ગુણાકાર કોની સાથે થવાનો? માઇનસ સાથે. આની વાત કરીએ તો A3 આપણા કેસમાં કેટલું છે? 3 + 2√2. જેવો માઇનસ વડે ગુણાકાર કરો શું થવાનું? 3 + 3√2 -3 -2√2 પ્લસ માઇનસ કેન્સલ, 3 - 2 કેટલું થાય? 1, આન્સર આવવાનો √2. તો જો તો ત્રણ કેસમાં લખી નાખવાનું. A2 - A1 = A3 - A2 = A4 - A3 હોવાથી બોલો વિદ્યાર્થીઓ શું લખાય? AP રચાય છે. કોની રચના થાય છે? સમાંતર શ્રેણી. સ્મોલ b ની વાત કરું, મારે મેળવવો છે સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવતને આપણે કોના વડે દર્શાવવાના? D. તમારી સામે જ છે, બધામાં સમાન જ રહે છે. કોણ છે? √2.
ત્રીજા ભાગની વાત કરીએ તો તે પછીના 3 પદ, તો 4 પદ તો છે. શરૂઆત કરીએ. a5 સૂત્ર શું આવે? a4 + d. a4 કેટલું છે? 3 + 3 √2. એમાં શું ઉમેરાય? √2. તો 3 વખત હતું, એક વખત ઉમેરાય તો 3 + 1 કેટલું થાય? 4. તો આન્સર આવવાનો 3 + 4 √2. શું આવે? 3 + 4 √2. કેમ 4? 3 + 1. આગળ વધીએ. બોલો વિદ્યાર્થીઓ, a6 કેટલું મળે? તો a5 + d થાય કે નહીં? a5 કેટલું? 3 + 4 √2 + √2. 4 + 1 5. હવે દરેક વિદ્યાર્થીને પાવટ આવી જવી જોઈએ, આવું બધું સાદુરૂપ ધડાધડ થવું જોઈએ. તો a7 કેટલું? a6 + d. a6 કેટલું? તો 3 + 5 √2 + √2. આન્સર આવવાનો 3 + 6 √2. તો ફાઇનલ શું થઈ ગયું? AP રચાય છે. સામાન્ય તફાવત √2 મળે છે અને તે પછીના 3 પદ અનુક્રમે 3 + 4 √2, 3 + 5 √2, 3 + 6 √2 જેટલા મળે છે.